શ્રીજી મહારાજના સ્વધામ ગમન બાદ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે શ્રીહરિના પ્રાગટ્ય સ્થાને છપૈયામાં 3 શિખરવાળું સુંદર મંદિર કરવાનો વિચાર કર્યો. સૌ મોટેરા સંતોને વાત કરતા તેઓ અતિ રાજી થયા અને સૌ સંતો, ભક્તો અને પાર્ષદો વગેરે સૌ 250 મનુષ્યના સમુદાય સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદથી છપૈયા જવા નીકળ્યા. પોતાના રસાલા સાથે પંથમાં ચાલતા મધ્યપ્રદેશના ગ્વાલિયર રાજ્ય આવ્યું. એ વખતે ગ્વાલિયર રાજ્યનો દિવાન કે જે અમદાવાદનો હતો, જેને સત્સંગ પ્રત્યે ઘણો દ્વેષ હતો. નગરમાં આચાર્ય શ્રી પ્રધાર્યા જાણીને એમની નફરત સળવળી ઉઠી. એમણે મહારાજશ્રીના અપમાન કરવાનો ઈરાદો નક્કી કરીને સાવ અજાણ અને નિર્મળ મનના ગ્વાલિયરના મહારાજા જીયાજી રાવને વાત કરીને રાત્રિના સમયે રાજસભામાં આગંતુક સૌને બોલાવવા એમ નક્કી કરાવીને કહેણ મોકલાવ્યું. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે કે અમે આ વિસ્તારમાં સાવ અજાણ્યા છીએ, તો રાત્રિના સમયે રાજમહેલમાં ન આવી શકીએ એમ વિનય સહિત રાજાના માણસ ભેગો સંદેશો મોકલાવ્યો. રાજાએ ફરીને રાજના માણસને મોકલીને રાત્રિ સમયે મળવા આવવાનો આગ્રહ કર્યો. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે સદગુરુ ઉત્તમાનંદ સ્વામીને પૂછ્યું, એટલે સ્વામી કહે કે બાપજી, રાજાનો આદેશ અવગણવો એ યોગ્ય નહીં. વળી દેશકાળને અનુસરીને રાત્રિને સમયે શ્રીજી મહારાજની આજ્ઞા ભંગ થતો નથી. આમ આચાર્ય મહારાજશ્રીએ આજ્ઞા કરીને ઉત્તમાનંદ સ્વામી, સેવકરામ શાસ્ત્રી, બીજા સૌ સંતોને સાથે પાર્ષદો જોરાજી ભગત, દેવાજી, વીરાજી અને કુબેરસંગજી વગેરે 50 હથિયારધારીઓને મહેલમાં મોકલા. રાજના દીવાને દ્વેષથી એ સમયે 152 જેટલા વિદ્વાન બ્રાહ્મણોને શાસ્ત્રાર્થના જટિલ પ્રશ્નો પૂછવા સારું બોલાવી રાખ્યા હતા. રાજાએ સૌને આવકાર્યા અને યથાયોગ્ય સ્થાન આપીને બેસાડ્યા. ઉત્તમાનંદ સ્વામી સૌને જોઈને પરિસ્થિતિ પામી ગયા એટલે સૌને પ્રણામ કરીને બ્રાહ્મણો તરફે બોલ્યા કે જુઓ ભૂદેવો, તમોને કાંઈ પૂછવું હોય તો એક સાથે જ વારાફરતી પ્રશ્ન પૂછી લ્યો. તમારા દરેક પ્રશ્નોના જવાબ હું એક પછી એક આપીશ. સભાની શરૂઆત થતાં જ સ્વામીએ એમને અગાઉથી કહીને જ પોતાની શતાવધાની વિદ્વતાનો પરચો આપી દીધો. પછી શ્રીહરિનું મનમાં સ્મરણ કરીને એક પછી એક સર્વે 152 બ્રાહ્મણના શાસ્ત્રોક્ત પ્રશ્નોના પ્રમાણ સહિત જવાબ દીધા. સૌ કોઈ તો સ્વામીની વિદ્વત્તાપૂર્ણ જવાબ જોઈને આભાજ બની ગયા. ગ્વાલિયરના મહારાજા જયાજી રાવ પણ અતિશય પ્રભાવિત થયા. એ સમયે શ્રીહરિ પ્રગટ સ્વરૂપે જરિયાની વસ્ત્ર અલંકાર ધારણ કરીને હાથમાં નેતરની સોટી ધારણ કરતા થકા રાજદરબારમાં પધાર્યા. સાથે આગળ પાછળ બે પાર્ષદો ચાલ્યા આવે અને સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજને લીધા છે. સૌ પ્રથમ દિવાનને દર્શન થયા એટલે એ ઝંખવાડો પડી ગયો અને રાજા જીયાજી રાવ ઉપર તે બોલી ઉઠ્યો કે જુઓ, પેલા વચમાં ચાલતા આવે એ સ્વામિનારાયણ છે અને એના સાથે ચાલતા આવે એ હાલ એમના દત્તપુત્ર કે જેઓ હાલ એમની ગાદી ઉપર આચાર્ય છે. રાજાએ શ્રીહરિના દર્શન કર્યા અને માથું નમાવીને ઊભા રહ્યા. આ દિવ્ય દર્શન રાજા અને દિવાન એ બેઉને જ દેખાયું. એમ ત્યાંથી ચાલતા થકા શ્રીહરિ રાજની મેળી ઉપર ગયા થકા અદૃશ્ય થઈ ગયા. રાજાએ ઉપર તપાસ કરાવી પણ ક્યાંય શ્રીહરિનો પત્તો લાગ્યો નહીં. ઉત્તમાનંદ સ્વામી આદિક સર્વે સંતો તુરત જ જાણી ગયા કે રાજા અને શ્રીજી મહારાજે દર્શન દીધા છે. રાજા આવીને સંતો પાસે નીચે નમીને અતિ આદરથી તમામ વાતને પૂછવા લાગ્યા. સંતોએ રાજાને કથા વાર્તા ઉપદેશની ઘણી વાતો કરી. શ્રીહરિનું દિવ્ય દર્શન પામીને રાજના દિવાનને પણ પોતાની અદેખાઈ ભર્યા વર્તન ઉપર ગ્લાનિ થઈ. સંતો ઘણી રાત વીતે પરત પોતાના ઉતારે પધાર્યા. બીજે દિવસે ગ્વાલિયર રાજ્ય તરફથી રાજાએ આચાર્ય મહારાજશ્રી તથા સૌ 300 ભક્તોને પાકું સીધું મોકલાવ્યું. સૌની 3 દિવસ સુધી અતિ હેતે સરભરા કરી. ત્રીજા દિવસે રાજાએ આચાર્ય મહારાજશ્રીને હાથીની અંબાડીએ બેસાડીને રાજમાં ઢોલ, નગારા, ત્રાંસા વગેરે વગડાવીને અતિ ધામધૂમથી શોભાયાત્રા કાઢી.
આખા એક ગ્વાલિયર ગામમાં ફેરવીને પોતાના રાજમહેલમાં પધરામણી કરાવી. આરતી ઉતારીને પૂજન કરીને રાજ દરબારમાં પોતાને શ્રીજી મહારાજે દિવ્ય દર્શન દીધા હોવાની વાત આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને કહી સંભળાવી. આમ 2-3 દિવસ સુધી રોકાઈને સૌ સંઘ સાથે છપૈયાપુરમાં પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ઉત્તર હિન્દુસ્તાનના લીલા ચરિત્રોમાંથી